સમયસર પરમાગમ છે. કુમકુંદાચાર્ય ભગવાન દ્વારા રચિત આ મહાગ્રંથાધિરાજ અને આ ગ્રંથાધિરાજની ટીકા એવા જ સમર્થ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર પ્રભુએ કરી છે. એ સમયસારની વાસ્તવિક શરૂઆત જ્યાંથી થાય છે એવી એ છઠ્ઠી ગાથા છે. જે ગાથાના અંતર્ગત આચાર્ય ભગવાને સમયસારની શરૂઆત અને સમયસારની પૂર્ણતા કરી છે. 415 ગાથાઓની અંદરમાં જોવામાં આવે તો આ એક એવી ગાથા છે જે ગાથાની અંદરમાં ધ્યેયનું સ્વરૂપ શું છે, અનાદિ અનંત જે જ્ઞાયક જ્ઞેય થઈ રહ્યો છે તે જ્ઞેયનું સ્વરૂપ શું છે અને ધ્યેયપૂર્વક જ્ઞેય જે અનુભૂતિની અંદરમાં આવે છે એનું સ્વરૂપ શું છે. એ ત્રણેય વાત એટલે કે અનાદિ અનંત જ્ઞાયકનું સ્વરૂપ, આબાળ ગોપાળ સૌને અનુભૂતિમાં આવતો જ્ઞાયકનું સ્વરૂપ એટલે કે પર્યાયની અંદરમાં આવતા જ્ઞાયકનું સ્વરૂપ અને એની સ્વીકૃતિ થતા જે મોક્ષ માર્ગનો જન્મ થાય છે એવું સમ્યક જ્ઞાનનું સ્વરૂપ. આ ત્રણેય વાત એક ગાથાની અંદરમાં સાંકળી લેવામાં આવી છે. હવે એનો બીજો પેરેગ્રાફ આપણે ચાલી ગયો છે જેની અંદરમાં આચાર્ય ભગવાન એક દ્રષ્ટાંત દ્વારા વળી દાયના એટલે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. આ દ્રષ્ટાંત સર્વાંગી રીતે જો જોવામાં આવે તો સમસ્ત જૈન શાસન અને જૈન શાસનનું મૂળ આત્મશાસન જે છે એ આ દ્રષ્ટાંતની અંદરમાં આચાર્ય ભગવાને સમાવિષ્ટ કર્યું છે. આ દ્રષ્ટાંતની અંતર્ગત દ્રષ્ટાંતને જેમ છે તેમ સમજશું તો સિદ્ધાંત જેમ છે તેમ સમજમાં આવશે. અને દ્રષ્ટાંતની અંદરમાં આચાર્ય ભગવાન જે વાત કહે છે એ દ્રષ્ટાંતની સાથે જ્યારે સિદ્ધાંતને મેળવે છે ત્યારે શું કહે છે એ દ્રષ્ટિકોણ જે અમૃતચંદ્ર આચાર્ય ભગવાનનો છે તે અત્યંત દાર્શનિક છે. દ્રષ્ટાંત વિશે ઘણી ચર્ચા આપણે થઈ છે, છતાં આજે ફરીને એકવાર દ્રષ્ટાંતના મૂળ પાયાની અંદરમાં જઈએ. દાયના એટલે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, જે બળવા યોગ્ય પદાર્થ દાખલા તરીકે લાકડું છે એના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. અગ્નિ છે એ શું થાય છે, અગ્નિની અંદરમાં કઈ પ્રવૃત્તિ થાય છે તો કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાની પ્રવૃત્તિ થાય છે. લાકડું છે એ બળવા યોગ્ય છે અને એ બળવા યોગ્ય પદાર્થને આકારે અગ્નિ થાય છે. હવે જ્યારે બળવા યોગ્ય પદાર્થને આકારે અગ્નિ થાય છે તો એ અગ્નિને શું કહેવાય છે તો કે અગ્નિને દહન કહેવાય છે. દહન કહેવાય છે એટલે બાળનાર કહેવાય છે. દ્રષ્ટાંતની આખી સિક્વન્સ એવી છે કે લાકડું છે અને અગ્નિ છે અને અગ્નિ લાકડાના આકારે થાય છે, લાકડાના રૂપે થતી નથી. લાકડાના રૂપે થતી નથી, લાકડાના આકારે થાય છે. અને લાકડાના આકારે થાય છે ત્યારે એને દહન એટલે કે બાળનાર કહેવાય છે. વાસ્તવિકતા એ છે કે અગ્નિ લાકડાના આકારે છે પણ અગ્નિ લાકડાને બાળતી નથી. વાસ્તવિકતા એ છે કારણ કે જો અગ્નિની અંદરમાં એવું સામર્થ્ય હોય કે બીજા પદાર્થને બાળી શકે તો પદાર્થની સ્વતંત્રતા, દ્રવ્યની સંપૂર્ણતા, એના ગુણ પર્યાયનું સામર્થ્ય, કારણ કે ગુણ પર્યાયવત દ્રવ્યમ હોય છે એ સિદ્ધાંત સર્વથા ખોટા પડશે
જો અગ્નિ લાકડાને બાળી શકે તો, પણ એ બાળતી નથી. ફક્ત એની અંદરમાં કઈ પ્રવૃત્તિ થાય છે તો કે એની અંદરમાં લાકડાના આકારે થવાની પ્રવૃત્તિ થાય છે. અગ્નિની અંદરમાં જેવું લાકડું છે એના આકારરૂપ થવાની પ્રવૃત્તિ તો થાય છે, અને એ આકારરૂપ થયેલી પ્રવૃત્તિને જોઈને અને બાળનાર કહી દેવામાં આવે છે. અરે વાહ. એ અગ્નિ લાકડાને બાળે છે માટે એ દહન છે એમ ન કહ્યું આચાર્ય ભગવાને. એના આકારે થવાથી, જેવું લાકડું છે એવા લાકડાના આકારે, એક એક શબ્દ આપણે જોઈએ, વળી દાયના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, આકાર થાય છે જેવું બળવા યોગ્ય પદાર્થ છે એના આકારે અગ્નિ અવશ્ય થાય છે, અને એના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. દાહ્યકૃત એટલે કે લાકડાકૃત અશુદ્ધતા એ અગ્નિને નથી. શા માટે નથી? કારણ કે અગ્નિ લાકડાના આકારે થઈ છે, અગ્નિ લાકડાના રૂપે નથી થઈ, લાકડામય નથી થઈ. અને એ આકાર જે છે એ ખરેખર લાકડાનો આકાર છે, અને એ લાકડાના આકારે અગ્નિ થઈ છે એમ કહેવાય છે, એવો શબ્દ પ્રયોગ છે. દહન કહેવાય છે, પણ એ દહન છે નહીં, એને બાળનાર છે નહીં, અને એને બાળનાર નથી માટે દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. જો એને બાળનાર હોત, અગ્નિ લાકડાને બાળનાર હોત, તો જેમ અગ્નિ લાકડાને બાળી શકે તેમ લાકડાકૃત અશુદ્ધતા છે એ અગ્નિને સ્પર્શી શકે, અગ્નિની અંદરમાં પ્રવેશી શકે. પણ જે કારણે અગ્નિ લાકડાને બાળતી નથી, એ કારણે લાકડાની અશુદ્ધતા અગ્નિને સ્પર્શતી નથી. એક વાત. હવે આની અંદરમાં મહત્વભૂત પહેલું જે છે એ પહેલું એ છે કે આચાર્ય ભગવાને આકાર શબ્દનો પ્રયોગ કર્યો છે કે લાકડાના આકારે થયેલી અગ્નિ. હવે લાકડાના આકારે જે થયેલી અગ્નિ છે એ લાકડાને કારણે નથી થઈ. જો લાકડાને કારણે અગ્નિ લાકડાના આકાર રૂપ થઈ હોત તો પણ અગ્નિ લાકડાને બાળી શકત. જો લાકડાને કારણે અગ્નિ લાકડાના આકાર રૂપ થઈ હોત તો એક દ્રવ્ય બીજા દ્રવ્યની ઉપર પ્રભાવ પાડ્યો તો હવે અગ્નિ લાકડાને બાળી શકે, સિદ્ધાંત લાગુ પડી શકે. પણ એ લાકડાના આકાર રૂપ અગ્નિ પોતાના સ્વભાવથી થઈ છે, અને પોતાના સ્વભાવથી થયેલી હોવાને કારણે એ લાકડાની અશુદ્ધતા અગ્નિને સ્પર્શતી નથી. આની અંદરમાં જો ક્યાંય પણ સંદેહ હોય તો એ સ્પષ્ટીકરણ પ્રથમ કરવા યોગ્ય છે. કારણ કે દ્રષ્ટાંતો આપણે સમજીએ છીએ, અને દ્રષ્ટાંત સમજીને સિદ્ધાંતો સમજતા નથી, તો એનું કારણ એ છે કે આપણે દ્રષ્ટાંત સમજતા નથી. દ્રષ્ટાંતની અંદરમાં આચાર્ય ભગવાન જે વાત કહેવા માંગે છે એ વાતના હાર્દ સુધી જવાનો જે જીવ પ્રયત્ન કરે છે એ સિદ્ધાંતના હાર્દમાં જઈ શકે છે. કારણ કે એ દ્રષ્ટાંત એટલે આપ્યો છે કે જેવી દ્રષ્ટાંતની અંદરમાં વસ્તુ વ્યવસ્થા સમજાવવામાં આવી છે એવી જ વસ્તુ વ્યવસ્થા સિદ્ધાંતની અંદરમાં લાગુ પડે છે. હવે એ બળવા યોગ્ય પદાર્થના આકારે થવું, હવે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, હવે જે આકારે જે થઈ છે અગ્નિ લાકડાના આકારે, એ લાકડાથી નથી થઈ, લાકડાને કારણે નથી થઈ, લાકડું છે માટે નથી થઈ. એ સ્વયં પોતે પોતાના સ્વભાવથી એ અગ્નિ પરિણમી રહી છે. પણ બાહ્ય સંયોગની અંદરમાં લાકડું છે, અને લાકડું જેવું છે એવા આકારે અગ્નિ છે, તો એ સંયોગ સંબંધ જોઈને એને બાળનાર કહેવામાં આવ્યું છે, અથવા દહન કહેવામાં આવ્યું છે. પરંતુ એવું નથી.
અગ્નિની અંદરમાં પરિણમવાની જો સામર્થ્યતા જ ન હોત, અગ્નિની અંદરમાં પરિણમન જ ન હોત, તો અગ્નિ કોઈ પણ આકારે ન થાય. અગ્નિ પોતાના સામર્થ્યથી, પોતાની મર્યાદાની અંદરમાં, મર્યાદાની બહાર નહીં, અગ્નિ દ્રવ્ય લાકડા દ્રવ્યની અંદરમાં પ્રવેશતું નથી. એ પોતાના દ્રવ્યના મર્યાદાની અંદરમાં. હવે અગ્નિના દ્રવ્યની મર્યાદા શું છે? તો કે પર્યાયની મર્યાદા છે. એ પર્યાયની મર્યાદાની અંદરમાં રહીને એ લાકડાના આકારે થઈ છે, પણ લાકડાથી નથી થઈ, એ પોતાના સામર્થ્યથી થઈ છે. પણ એ સંયોગ સંબંધ જોઈને એને બાળનાર કહ્યું, પણ એ બાળનાર નથી, માટે લાકડા કરતા શુદ્ધતા અગ્નિને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી, હવે જેમ દાહ્યના આકારેની વચ્ચે બળવા યોગ્ય પદાર્થ લખ્યું છે, એવી રીતે અહીંયા તેવી રીતે જ્ઞેય અને આકાર એની વચ્ચે જણાવવા યોગ્ય પદાર્થ શબ્દ મૂકી દો. બરાબર. જેમ દાહ્યના આકારે, હવે દાહ્યના આકાર, દાહ્ય આકાર એક વાત છે, એ વાતની સંધિ છૂટી પડી છે. બળવા યોગ્ય પદાર્થનો બ્રેકેટની અંદરમાં શબ્દ મૂકે. એવી રીતે અહીંયા જ્ઞેય આકાર બ્રેકેટની અંદરમાં મૂકી દેવું. જણાવવા યોગ્ય પદાર્થના, જે જણાવવા યોગ્ય પદાર્થ જે છે જ્ઞેય છે, એ જણાવવા યોગ્ય પદાર્થ છે. એને જ જ્ઞેય કહેશું ને. જ્ઞેય કોને કહેશું? જણાવવા યોગ્ય પદાર્થના આકારે થવાથી. એટલે જ્ઞેયાકાર શબ્દમાં સંધિ છૂટી પાડીને વચ્ચે જણાવવા યોગ્ય મૂકી દીધું. હા, કારણ કે એમાં દાહ્યના આકાર એની વચ્ચે બળવા યોગ્ય પદાર્થ મૂકી દીધું. બરાબર છે, બરાબર. તો જેવી રીતે દાહ્યના એટલે કે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, અહીંયા તેવી રીતે જ્ઞેયાકાર થવાથી. તો એ જ્ઞેય આકાર છે, તો એ જે જ્ઞેય થાય છે, એ જ્ઞેય શું છે? એ જણાવવા યોગ્ય છે. અને જયારે જણાવવા યોગ્ય છે, તો એ જણાવવા યોગ્ય પદાર્થના આકારે થવાથી તે ભાવને, જેમ અગ્નિને દહન કીધી, અહીંયા તે ભાવને જ્ઞાન ન કીધું, જાણનાર ન કીધું. જો આ અગ્નિને બાળનાર કીધું, તો અહીંયા તે ભાવને જાણનાર કેવું જતું? બહુ સરસ, એકદમ સ્પષ્ટ. જે લાકડાના આકારે અગ્નિ થઈ છે, તે અગ્નિ લાકડાના આકારે થવાથી તે ભાવને બાળનાર કીધું, તે અગ્નિને બાળનાર કીધું. અને અહીંયા જ્ઞેયના આકારે થવાથી તે ભાવને જાણનાર, બાળનાર કીધું, પણ અહીંયા જાણનાર ન કીધું. જો આચાર્ય ભગવાનના એક એક શબ્દની અંદરમાં અનંત આગમો રહેલા છે, એવું જે કૃપાળુ દેવનું જે વાક્ય જે છે, એનું આ હાર્દ છે. હવે જે સમયે જ્ઞાન જ્ઞેયાકાર થાય છે, જ્ઞેયાકાર થવાથી, જ્ઞેયના આકાર રૂપ થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે જ્ઞેયાકાર ભાવ થયા છે થવાથી, એટલે એ ઉત્પન્ન થયેલી પર્યાય છે. અને ઉત્પન્ન થયેલી પર્યાયની અંદરમાં જ્ઞેયનો આકાર છે. બરાબર. અને ઉત્પન્ન થયેલી પર્યાય, જે પર્યાયની અંદરમાં જ્ઞેયના આકારો છે, તે ભાવને પ્રસિદ્ધ શું છે? તો કે તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તે ભાવને જાણનાર પ્રસિદ્ધ છે. એમ નથી. કારણ કે જ્ઞેયાકાર જે પરિણમન જે છે, એ સ્વાભાવિક વ્યવસ્થા છે. બરાબર.
જેમ દાહ્ય આકાર એ અગ્નિની સ્વાભાવિક વ્યવસ્થા છે, દહનરૂપ પરિણમન જે છે એની સ્વાભાવિક વ્યવસ્થા જે છે, એવી રીતે જ્ઞેયાકાર જે પરિણમન જે છે એટલે કે જેવા જ્ઞેયો છે એના આકારરૂપ પરિણમન જે છે એ સ્વાભાવિક વ્યવસ્થા છે અને એ પર્યાયની સ્વાભાવિક વ્યવસ્થાની અંદરમાં પ્રસિદ્ધિ છે. પ્રસિદ્ધિ છે. કોની પ્રસિદ્ધિ છે? તો કે જ્ઞાયકપણાની પ્રસિદ્ધિ છે. એ જ્ઞેયની પ્રસિદ્ધિ નથી. જે પર્યાય સ્વભાવ જ્ઞેયાકાર રૂપ પરિણામો છે તે જ્ઞેયાકાર થયેલા પરિણામને જ્ઞેય પ્રસિદ્ધ નથી. જો જ્ઞેય પ્રસિદ્ધ હોત તો એને જ્ઞેયનો જાણનાર કહેવાય. પણ એને જ્ઞેય પ્રસિદ્ધ નથી, છે જ્ઞેયાકાર. એટલે કે થવા વાળા પરિણામની વ્યવસ્થા એ છે કે એની અંદરમાં થવાની વ્યવસ્થા નથી. જે થઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે શું છે? જ્ઞેયાકાર થઈ રહ્યું છે. હવે જે થઈ રહ્યું છે એને પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા નથી. પંખો દેખાય છે, પંખાના આકારે થતું જ્ઞાન એ જ્ઞાયકનું છે એમ આપણું કેવું છે? બિલકુલ નહીં. જ્ઞેયના આકારે થયેલા જ્ઞાનની અંદરમાં જ્ઞેયની પ્રસિદ્ધિ નથી. જ્ઞાયકપણાની પ્રસિદ્ધિ છે. અને ખરેખર જો જોવામાં આવે તો આના પહેલાના પેરેગ્રાફની અંદરમાં જે કહેવામાં આવ્યું છે કે પોતે પોતાથી સિદ્ધ હોવાથી જ્ઞાયક કેવો છે? તો કે પોતે પોતાથી સિદ્ધ છે. હવે જો જ્ઞાયક પોતે પોતાથી સિદ્ધ છે તો એનું જે પર્યાય જે છે, જે પર્યાય જ્ઞેયાકાર રૂપ પરિણમે છે, જ્ઞેયાકાર રૂપ થાય છે, એ પરિણામની અંદરમાં શું છે? બરાબર. વા તો એ અગ્નિને બાળનાર કહેવાય છે, દહન કહેવાય છે. અહીંયા એ જ્ઞાનને શું કહેવાય છે? અહીંયા એ જ્ઞાનને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ કહેવાય છે. એમ કહેવાય છે. એક પર્યાય સ્વભાવની જો અપૂર્વતાને જો સમજવામાં આવે, પર્યાય સ્વભાવની અપૂર્વતાની વાત છે. કારણ કે પર્યાય સ્વભાવની જે અપૂર્વતા જે છે એ ક્ષણિક હોવા છતાં પણ એ પર્યાય જ્ઞાયકની છે. અને જ્ઞાયકની હોય અને એ પર્યાયની અંદરમાં જ્ઞાયક ના હોય. ત્રણ કાળની અંદરમાં એ વસ્તુ પરિસ્થિતિ અશક્ય છે. કારણ કે જ્ઞાયકની છે, જ્ઞાયકની છે અને એની અંદરમાં જ્ઞાયક ન હોય. એ જ્ઞાયક એમાં થાય નહીં. જ્ઞાયક એમાં હોય, સાકર હોય અને એ સાકરની અંદરમાં ગળપણ થાય કે ગળપણ હોય અને જે ગળપણનું પરિણામ છે એમાં સાકર થાય કે સાકર હોય. જે ગળપણ એનો જે સ્વભાવ જે છે, સાકરની પર્યાયનો સ્વભાવ ગળપણ છે. ભાઈ ગળપણથી ગળપણની અંદરમાં સાકર થતી નથી, સાકર હોય છે. એવી રીતે જ્ઞેયાકાર થયેલા પરિણામની અંદરમાં જ્ઞેય થતા નથી, જ્ઞેય હોતા નથી. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, એની અંદરમાં છે. જ્ઞાયકપણું પ્રસિદ્ધ થાય છે એમ ન કહ્યું. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો એવી કઈ પર્યાયની વ્યવસ્થા કે જે પર્યાયની અંદરમાં જગતને રાગ દેખાય છે, જે પર્યાયની અંદરમાં જગતને દ્વેષના પરિણામ દેખાય છે, પૂજા ભક્તિ સ્વાધ્યાયના પરિણામ દેખાય છે, એ પરિણામની અંદરમાં આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પરિણામ થાય છે અને જે પરિણામ થાય છે એમાં જ્ઞેયાકાર પરિણામ જ છે, જ્ઞેયનું પરિણામ નથી.
જ્ઞેયાકાર પરિણામ. જ્ઞેયાકાર પરિણમન છે અને એ જ્ઞેયાકાર પરિણમનની અંદરમાં એક ગાયકપણું પ્રસિદ્ધ છે. એ શું છે? બરાબર બરાબર. જ્ઞેયાકાર પરિણમનની અંદરમાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. એ શું છે? એ શું છે? તો ભાઈ આ વાત એવી છે કે સાંભળે અને એના રોમ રોમ પુલકિત થઈ જાય કે જે જ્ઞેયાકાર રૂપ થયેલા પરિણમનની અંદરમાં એ પરિણામ તો થયેલા છે. જ્ઞેયાકાર થવાથી બરાબર. એ તો ઉત્પન્ન થયેલા પરિણામ છે. અહીંયા હોવાપણાના પરિણામની વાત નથી, થયેલા પરિણામની વાત છે. અને એ થયેલા પરિણામ જ્ઞેયાકાર છે અને એ જ્ઞેયાકાર પરિણામની અંદરમાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. કારણ કે એ જ્ઞેયનું જ્ઞાન નથી, એ જ્ઞેયથી જ્ઞાન નથી. અને જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયથી જ્ઞાન એ કોઈ ચર્ચા ન કરીને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. એ વાત છે એ વર્તમાન પર્યાયની અંદરમાં ઉત્પાદ વેગ વાળા પરિણામની અંદરમાં સૌ કોઈ જીવના વર્તમાન પરિણામની અંદરમાં જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. સૌ કોઈ જીવના વર્તમાન પરિણામમાં તો શું પછી બધાના સમ્યક જ્ઞાન છે? ભાઈ અહીંયા એ વાત નથી. અહીંયા તો પર્યાયનો સ્વભાવ, પર્યાયનો જે સામાન્ય સ્વભાવ જે છે એ સામાન્ય સ્વભાવ શું છે? કે સામાન્ય સ્વભાવ તો એ છે કે એની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એ અગ્નિનો આકાર, એ અગ્નિની પર્યાય લાકડા આકારે છે એમ કહેવાય છે, પણ ખરેખર એ તો અગ્નિ છે. તે જ્ઞાનની પર્યાય જ્ઞેયાકાર છે, જ્ઞેયાકાર થઈ છે એમ તો કહેવાય છે, પણ ખરેખર તો એ જ્ઞાયકપણાને પ્રસિદ્ધ કરતી છે. જ્ઞેયાકાર પરિણામ જે તમે કીધું છે એ વધારે સ્પષ્ટ કરો. ફક્ત વધારે માંગે છે. જ્ઞેયાકાર કહેતા જો આપણે સમયસર જનાગમની બીજી ગાથાની અંદરમાં ચાલ્યા જઈએ તો એ આકારનો અર્થ શું થાય છે એ સ્પષ્ટ થઈ જશે. બરાબર. જોઈ લઈએ આપણે જરા. આઠમા પાના ઉપર છેલ્લી લીટી છે. જીવ શબ્દની વ્યાખ્યા આચાર્ય ભગવાન કરે છે. એમાં કહે છે વળી તે કેવો છે? પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, પોતાના દ્રવ્યને અને પરદ્રવ્યોને પ્રકાશવાનું સામર્થ્ય છે. અને એ સામર્થ્ય શું છે? હોવાથી. જેની અંદરમાં પોતાનું અને પરનું પ્રકાશન થાય છે એ સામર્થ્ય હોય છે. બરાબર. જ્ઞેયાકાર કોને કહેવાય છે? જે સ્વજ્ઞને એટલે કે પોતાના દ્રવ્યને અને પરદ્રવ્યોને એટલે પરજ્ઞેયોને, સ્વદ્રવ્યોને અને પરદ્રવ્યના આકારોને, સ્વભાવને નહીં, પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, પોતાના અને પરદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી આ જે પ્રકાશકપણું જે છે, આ પ્રકાશમાનપણું જે છે એ સામર્થ્ય છે. અને જે સામર્થ્ય છે ને એ હોય છે, એ સામર્થ્ય થતું નથી. આ પર્યાયની અંદરમાં બે સ્વભાવ છે. એક સામાન્ય સ્વભાવ છે અને એક વિશેષ સ્વભાવ છે. જે સામાન્ય સ્વભાવ છે ને એ સામાન્ય સ્વભાવ સામર્થ્યવાન હોય છે. એટલે કે જ્ઞાન પરિણામ જે છે એની અંદરમાં સ્વજ્ઞ એટલે કે જ્ઞાયક અને પરજ્ઞ એટલે કે જગતના અનંતા દ્રવ્યો એને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી
એ એનું સામર્થ્ય છે. એ જે સામર્થ્ય જે છે એને શું કહેવાય છે? તો કે એને બીજા શબ્દોની અંદરમાં જ્ઞેયાકાર કહેવાય છે. કારણ કે જેની અંદરમાં સ્વ અને પરના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોય છે, આ જે જ્ઞેયાકાર છે ને, એ જ્ઞેયાકાર થતું નથી. એ પરિણામ થાય છે, પણ જે દ્રવ્યો જે જ્ઞેય થાય છે સ્વ અને પર, એનું સામર્થ્ય તો એમાં હોય છે. એ જે સામર્થ્ય જે છે સ્વપરને પ્રકાશવાનું સામર્થ્ય જે છે એ હોય છે. અને એ સામર્થ્ય હોવાથી હવે એ શું કરે છે? જ્યારે એનામાં એ સામર્થ્ય છે તો એ શું કરે છે? તો કે જેને સમસ્ત રૂપને પ્રકાશનારું, હવે એ સામર્થ્ય છે તો એ સમસ્ત રૂપને પ્રકાશ કરે છે, સમસ્ત રૂપને પ્રકાશમાન કરે છે, સમસ્ત રૂપને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશનારું. હવે જ્યારે સમસ્ત રૂપને સ્વ અને પર સમસ્ત રૂપને પ્રકાશ કરે છે ત્યારે એને શું કહેવાય છે? ત્યારે કઈ વસ્તુ સ્થિતિને પ્રાપ્ત થાય છે? હવે અહીંયા થવાની વાત આવી. ઓલું સામર્થ્ય હતું અને હવે એ થયું, એને સમસ્ત રૂપને પ્રકાશનારું. હવે પ્રકાશ જે સમસ્ત રૂપને એને કર્યું એની અંદરમાં પ્રસિદ્ધિ કોની થઈ? સમસ્ત રૂપની પ્રસિદ્ધિ થઈ. એ સમસ્ત રૂપને પ્રકાશનારું અને સમસ્ત રૂપને પ્રાપ્ત કર્યું છે. તો આચાર્ય ભગવાન કહે છે ના, એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે. જે સમયે સમસ્ત રૂપને પ્રકાશે છે એ સમયે, એટલે કે જે સમયે જ્ઞેયાકાર રૂપ પરિણમે છે તે સમયે એ એક રૂપપણાને પ્રાપ્ત કરે છે. એની વ્યવસ્થાની અંદરમાં સ્વપરને બે રૂપપણાને પ્રાપ્ત કરવાની વ્યવસ્થા નથી, અનેક રૂપપણાને પ્રાપ્ત કરવાની વ્યવસ્થા નથી. એક રૂપપણાની પ્રાપ્ત કરે છે. હવે જે કરવાની વાત છે એ નવી ઉત્પન્ન થતી પર્યાયની અંદરમાં જે પરિણમન થયું છે એની વાત છે. એ પરિણમન થયું, સમસ્ત રૂપને પ્રકાશનારું પરિણમન થયું, તો એની અંદરમાં શું પ્રાપ્ત થયું? એને પ્રાપ્ત કોને કર્યું? એને પ્રાપ્ત કર્યું સમસ્ત રૂપને પ્રકાશનારું જે પરિણમન જે થયું, એટલે કે એનું જે સામર્થ્ય હતું એ સામર્થ્યનું પરિણમન થયું. એ પરિણમનની અંદરમાં એને શું કર્યું? તો કે સમસ્ત રૂપને પ્રકાશ કર્યું, સમસ્ત રૂપને પ્રકાશ્યું, સ્વ અને પર સમસ્ત રૂપને પ્રકાશ્યું. તો એ સમસ્ત રૂપને પ્રકાશતા અને પ્રાપ્ત શું થયું? તો કે એક રૂપપણાને પ્રાપ્ત. એનું હજી સ્પષ્ટીકરણ કરે છે. અર્થાત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, અર્થાત જેમાં અનેક વસ્તુઓના, એટલે સ્વ એ પણ અનેક છે, અનંત ગુણમય છે, અને પર જે પણ અનંત છે, અનેક છે, અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકાર રૂપ તે છે. એવા એક જ્ઞાનના સમસ્ત રૂપને પ્રકાશતી વખતે એક જ્ઞાનના આકાર રૂપ તે છે. અને આ શબ્દો અમૃતચંદ્ર આચાર્ય ભગવાનના છે. એની વ્યવસ્થા છે કે એક જ્ઞાનના આકાર રૂપ તે રહે છે. એક જ્ઞાનના આકાર રૂપ, એ જ્ઞેયના આકાર રૂપ થતું નથી. જ્ઞેયાકાર કહેવાય છે પણ જ્ઞેયાકાર થતું નથી. એક જ્ઞાનના આકાર રૂપ રહે છે. એ દાહ્યના આકાર રૂપ, બળવા યોગ્ય પદાર્થના આકાર રૂપ અગ્નિ થાય છે એમ કહેવાય છે, પણ એમ છે ને, એ તો અગ્નિના આકારે છે. એની જે દહન એટલે કે એને બાળવાની જે પ્રક્રિયા જે થઈ, એ બાળવાની પ્રક્રિયાને વખતે એ અગ્નિરૂપ રહે છે. એ અગ્નિરૂપ એકપણાને પ્રાપ્ત કરે છે. એવી રીતે સમસ્ત રૂપને પ્રકાશન કરતી વખતે, સમસ્ત આકારોને પ્રકાશતી વખતે એક જ્ઞાનના આકાર રૂપ તે રહે છે. એક જ્ઞાનના આકાર રૂપ. હા, બરાબર. એની વ્યવસ્થા છે ભાઈ. આ છે ને, આ જે વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થાને વિશે જયારે શંકા થાય છે ને, શું છે? પેલા તો સૌથી પહેલા સામર્થ્ય વિશે શંકા થાય છે. એટલે સામર્થ્ય વિશે શંકા થાય છે તો એના જે થવાવાળા પરિણામ છે એની વ્યવસ્થા વિશે શંકા થાય છે. હવે થવાવાળા પરિણામની અંદરમાં એની સામાન્ય વ્યવસ્થા છે એના વિશે એને શંકા થાય છે.
અને જ્યારે એમાં શંકા થાય છે તેના જે વિશેષ પરિણામ છે કે જેની અંદરમાં એનું એન્ડ રિઝલ્ટ આવે છે એની અંદરમાં રાગ હોય, જેને સ્વભાવની વ્યવસ્થા વિશે પ્રશ્ન છે એની સ્થિતિની અંદરમાં આ જ્ઞાયકનું એકરૂપપણું પ્રસિદ્ધ છે. એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પર્યાયની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. પર્યાયની અંદરમાં પર્યાયપણું પ્રસિદ્ધ નથી. પર્યાયની અંદરમાં જ્ઞેયપણું પ્રસિદ્ધ નથી. પર્યાયની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એ પર્યાય ભાઈ જે પર્યાય છે એ એકરૂપપણાને પ્રાપ્ત કરે છે. એ પર્યાય અનેકરૂપપણાને પ્રાપ્ત ક્યાં કરે છે? પર્યાયપણાને ક્યાં પ્રાપ્ત કરે છે? એ જ્યારે એકરૂપપણાને પ્રાપ્ત કરે છે તો એક શું છે? હું જ્ઞાયક એક ભાવ છું. હું જ્ઞાયક એક ભાવ છું કે હું જ્ઞાયક અનેક ભાવ છું? એક ભાવ છું. જો હું જ્ઞાયક એક ભાવ છું તો એ પરિણામ જ્યારે જ્ઞેયના આકાર રૂપ છે સ્વ અને પર, એટલે કે અનેક જ્ઞેયોના આકાર રૂપ જ્યારે છે, એટલે કે એ અનેક રૂપને પ્રકાશનારું જ્યારે છે ત્યારે અનેક રૂપપણાને પ્રાપ્ત કરે છે કે એક રૂપપણાને પ્રાપ્ત કરે છે? અને જો એ પર્યાયપણાને પ્રાપ્ત કરે તો પણ એ અનેકપણું થઈ જશે. બહુ સુંદર. દ્રવ્ય અને પર્યાય એકથી વધારે એટલે અનેક થઈ જશે. પણ એ પર્યાય પણ અનેકપણાને પ્રાપ્ત નથી કરતી. એ પર્યાય પણ એકરૂપપણાને પ્રાપ્ત કરે છે. એકરૂપપણું કહો કે જ્ઞાયકપણું કહો? એક વાત છે એ જે એકરૂપપણાને પ્રાપ્ત કરવાની એની વ્યવસ્થા છે. તો જો હવે જો એકરૂપપણાને પ્રાપ્ત કરે છે એવી જો એની વ્યવસ્થા છે તો પછી આપણા પરિણામની અંદરમાં આ સ્થિતિ શું કામ? તેનો સીધો જવાબ એ છે કે એ જે આ એકરૂપપણાને પ્રાપ્ત કરે છે એનો એને અસ્વીકાર છે. અને એ અસ્વીકાર છે એનું નામ પરિણામની અંદરમાં રાગ કહો, પરિણામની અંદરમાં ઇન્દ્રિય જ્ઞાન કહો, પરિણામની અંદરમાં ચાહે જે કાંઈ પણ કહો, એની વ્યવસ્થા એ છે કે એકરૂપપણાને પ્રાપ્ત કરે છે. એકરૂપપણાને પ્રાપ્ત કરવાની એ પર્યાયની વ્યવસ્થા છે. જો આજે અગ્નિ જે છે ને એ અગ્નિનો સ્વભાવ છે બળવું. અગ્નિ દ્રવ્ય છે અને બળવાની એની પ્રક્રિયા છે. બરાબર. જ્ઞાયક દ્રવ્ય છે અને જાણવાની એમાં પ્રક્રિયા છે. બરાબર. તો એ જે બાળવાની પ્રક્રિયા એટલે પર્યાય અને જાણવાની પ્રક્રિયા એટલે જ્ઞાનની પર્યાય, જ્ઞાયકની પર્યાય. તો એની અંદરમાં શું છે તો કે જેમાં અગ્નિમાં લાકડાનો આકાર છે અહીંયા જ્ઞેયનો આકાર છે. બરાબર. ભાઈ દાહ્ય આકારે થાય છે અહીંયા એ જ્ઞેયના આકારે થાય છે. હવે એવા લાકડાના આકારે થાય છે તો એને બાળનાર કહેવાય છે. શા માટે? એ આચાર્ય ભગવાને બાળનાર કીધું અને અહીંયા જાણનાર ન કીધું એનું કારણ શું? બરાબર. કારણ કે બે દ્રવ્ય વચ્ચેના સંબંધની વાત છે. ભિન્ન ભિન્ન દ્રવ્યોના વચ્ચેનો સંયોગ સંબંધ બતાવ્યો છે. અને અહીંયા તો એક દ્રવ્ય, એક વસ્તુ, એક નાયક ભાવ. અને એક નાયક ભાવની અંદરમાં બે પણું ક્યાં છે? એટલે બેની વાત કેવી? આ તો ભાઈ જ્ઞાન સ્વભાવની વાત છે ને. અને જ્ઞાન સ્વભાવ જ એવો છે એ એકરૂપપણાને પ્રાપ્ત કરતું પરિણમે. જ્ઞાનની વ્યવસ્થા એવી છે, જ્ઞાનની વ્યવસ્થા એવી છે, એનો સ્વભાવ જ એવો છે કે અભેદ ગ્રાહ્ય છે, એ અખંડ ગ્રાહ્ય છે, એ એકરૂપ ગ્રાહ્ય છે. એ એકરૂપપણાને પ્રાપ્ત કરતું પરિણામ એવો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વભાવગ્રાહી છે. એ એકરૂપપણાને પ્રાપ્ત કરતું પરિણામ એવો જ્ઞાનની વ્યવસ્થા છે. તો પછી આ વિકલ્પ ઉઠે છે એ શું છે? આ ભેદ ઉઠે છે એ શું છે? તો કે એ બધું મન છે. હવે જો મનને અને જ્ઞાયકને સાથે રાખીને વાત કરી હોત આચાર્ય ભગવાને, જેમ આ લાકડું અને અગ્નિ રાખીને વાત કરી, એમ જો અહીંયા જ્ઞાયક અને મન રાખીને વાત કરી હોત તો જાણનાર કઈ દેતો. પણ અહીંયા તો એક સ્વભાવની વાત કરવી છે. એ જે જ્ઞેયાકાર પરિણમેલું જે જ્ઞાન જે છે એ તો એકરૂપપણાને પ્રાપ્ત કરે છે. એ તો જાણનાર કેવી રીતે હોય? અરે પ્રભુ, જાણનાર જો હોય એટલે કે જ્ઞાયક જણાય અને પર્યાય
જાણે એવી જો જ્ઞાનની વ્યવસ્થા હોય, જ્ઞાયક જણાય અને પર્યાય જાણે એવી જો જ્ઞાનની વ્યવસ્થા હોય તો ન્યાય કોઈ પણ હિસાબે જ્ઞાયક રહેતો જ નથી. કારણ કે પર્યાય જ્ઞાયકને જાણે અને જ્ઞાયક પર્યાયની અંદરમાં જણાય. જગત તો જણાય, તો પર્યાય જ્ઞાયક જણાય. પર્યાયની અંદરમાં જગત તો જણાય, કારણ કે એ ભિન્ન છે. પણ આ તો અભિન્ન છે. અભિન્ન છે એ જણાય નહીં. અભિન્ન છે એ જણાય અને પરિણમે. બરાબર. વારે વાહ, સમય કોને કીધું? બહુ સુંદર. એક સાથે જાણવું અને પરિણમવું. બહુ સુંદર. ફક્ત જાણવું એટલું સમયનું કાર્ય નથી. નહીં, જોઈ લો બીજી ગાથા. બહુ સુંદર, બહુ સુંદર. હા, સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સમ તો ઉપસર્ગ છે, તેનો અર્થ એકપણો એવો છે, અને અયગતો ધાતુ છે, એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એક સાથે જ યુગપદ જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વ પૂર્વક કરે છે તે સમય છે. જાણવું અને પરિણમવું બે એ બે ક્રિયાઓ યુગપદ એક સાથે. બીજી કન્ડિશન એક જ વગર. આ આખી વ્યવસ્થા છે ભાઈ. ઈ એક રૂપ પરિણમે, એક રૂપપણાને પ્રાપ્ત કરતું પરિણમે. એને ઈ એક રૂપપણાને એને પ્રાપ્ત નવું કરે છે એવું નથી. એને એક રૂપપણાને અનાદિ અનંત પ્રાપ્ત કરેલું છે. જ્ઞાનની ભાઈ જે આ સ્વાભાવિક જ્ઞાન જે છે, જ્ઞાયકની જે સ્વાભાવિક જે વ્યવસ્થા જે છે, એ વ્યવસ્થા અનાદિ અનંત છે. એ જ્ઞાન અનાદિ અનંત જ્ઞાયકપણાને પ્રાપ્ત કરતું પરિણમે છે. એટલે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય પણ છે અને જ્ઞાયક રૂપ જ્ઞાન પરિણમે પણ છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય પણ છે અને જ્ઞાયક રૂપ જ્ઞાન પરિણમે પણ છે. અને આ બંને પ્રક્રિયા એક સાથે છે. હવે જે એક સાથે બંને પ્રક્રિયાઓ છે એને એકત્વ પૂર્વક જે પરિણમે છે એ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. એ વિશેષની વ્યવસ્થા થઈ ગઈ. આ સામાન્ય જે વ્યવસ્થા છે, એક રૂપ જાણવું અને પરિણમવું એ સ્વભાવની સામાન્ય વ્યવસ્થા છે. હવે એને એકત્વ પૂર્વક જે પરિણમે છે, એટલે એકત્વ પૂર્વક નો અર્થ શું? જાણવું અને પરિણમવું એવું બંનેને ઉભું રાખે એનું નામ એકત્વ પૂર્વક નથી. એ પ્રક્રિયા બે છે, પણ એ બે પ્રક્રિયા એકત્વ પૂર્વક. એકત્વ પૂર્વક શું છે? તો કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એનું એકત્વ પૂર્વક શું છે? તો કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તો જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો હું જ્ઞાયક છું. એ જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ જે કહે છે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ નથી. હું જ્ઞાયક છું એમાં પ્રતીતિ આવી જતા, એટલે કે એકત્વ પૂર્વક પરિણમી જતા એ સમ્યક દર્શન નામ પામે છે. આ ભાઈ જે વિશેષની અંદરમાં સમ્યક દર્શન એટલે શું? અત્યારે આપણે જે વાત કરીએ છીએ જ્ઞાનના સામાન્ય સ્વભાવની વાત છે. સામાન્ય સ્વભાવ એટલે પર્યાયનો જે સામાન્ય સ્વભાવ છે એ સામાન્ય સ્વભાવ જે જ્ઞેયાકાર રૂપ પરિણમે છે, જેની અંદરમાં સ્વજ્ઞેય અને પરજ્ઞેય પ્રતિભાસે છે. એના આકારો જ્ઞેય રૂપે પરિણમે છે. જ્ઞાન જ્ઞેય આકારે પરિણમે છે. જેમાં બંધ મોક્ષની પ્રવૃત્તિ નથી. એકદમ આ જે આખી જે પ્રવૃત્તિ જે છે આખી નિષ્કર્મ પ્રવૃત્તિ છે, સ્વાભાવિક વ્યવસ્થા છે. અને સ્વાભાવિક વ્યવસ્થાની અંદરમાં કોઈ દિવસ કર્મ બંધ હોતો નથી કે કર્મ બંધ હોતો નથી, માટે એની મુક્તિ પણ હોતી નથી. તો આની જે સ્વાભાવિક જે વ્યવસ્થા છે એમાં જે એકત્વ પૂર્વક પરિણમે, આ વ્યવસ્થા તો આવી છે. હવે એ વ્યવસ્થાની અંદરમાં એકત્વ પૂર્વક પરિણમવું એટલે શું? તો કે એની અંદરમાં એને એકતા કરવાની નથી. એ એકત્વ પૂર્વક તો પરિણમી રહ્યો છે. પર્યાયનું સામાન્ય સ્વભાવ એટલે કે પર્યાયનું જે સામાન્ય પડખું જે છે, એટલે કે પર્યાયનો જે સામાન્ય ઉપયોગ જે છે એ તો એકત્વ પૂર્વક પરિણમી રહ્યું છે. કારણ કે એ પ્રાપ્ત કરે છે.
ઉત્પન્ન થયેલા પરિણામ એકત્વપણાને પ્રાપ્ત કરે છે. એટલે કે જે નવા પરિણામ ઉત્પન્ન થયા એની અંદરમાં જ્ઞાયકની સાથેનું એકત્વપણું છે છે અને એ જે એકત્વપણું છે એનો જે સ્વીકાર કરે છે, બહુ જોરદાર. એટલે કે જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એનો જે સ્વીકાર કરે છે, આ આખી જે ભાઈ વ્યવસ્થા જે છે ને, આખી વ્યવસ્થા શું છે તો કે છે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે આની અંદરમાં પણ ઘણી માર્મિક વાત આ વાક્યની અંદરમાં રહેલી છે કે પેલું પડવું તો આ છે જે અત્યારે આપણે ચર્ચા કરી કે જે જ્ઞેયાકાર થયેલા પરિણામ જે છે એ ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે એ જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે કોને? તે ભાવને. કયા ભાવને? તો કે જ્ઞેયાકાર થયેલા ભાવને. બરાબર. એટલે ઉત્પન્ન થયેલા ભાવ એટલે કે ઉત્પાદ રૂપ પરિણમેલું પરિણામ એની અંદરમાં હોવાની વ્યવસ્થા એ અત્યંત મહત્વભૂત ઘટના છે. હા ભાઈ, આજે આત્માનું જે અક્રમ રૂપ પરિણમન જે છે, અક્રમ રૂપ પરિણમન, એ જે અક્રમ રૂપ જે પરિણમન જે છે એ જીવને જેમ છે તેમ સમજાણું નથી. અને ન સમજાવવાથી એને આજ દિવસ સુધી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એમ કે સમ્યક જ્ઞાનની અંદરમાં અનંત પુરુષાર્થ કરીએ એનું નામ સમ્યક જ્ઞાન. એ આખી પરિભાષા સર્વથા ખોટી છે. ખરેખર એક જ્ઞાનની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. હવે જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ શું છે? જે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તે ભાવ એટલે કે તે પરિણામને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એનો અર્થ શું? જે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ દ્રવ્યની વ્યવસ્થા છે કે પર્યાયની વ્યવસ્થા છે? જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ પર્યાયની વ્યવસ્થા છે. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે ને, એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલે ત્યાં જ્ઞાયક છે એમ નહીં. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જ્ઞાયક છે એમ નહીં. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલે શું? એ પર્યાયની અંદરમાં આ જ્ઞાયક અને આ જ્ઞાયક આ પરિણામની અંદરમાં પ્રસિદ્ધ છે એવો ભેદ નથી. માટે એને જ્ઞાયકપણું કહ્યું. બરાબર. કે પરિણામ જાણે જ્ઞાયક જ ન હોય, જાણે જ્ઞાયક જ ન હોય. અને પરિણામની અંદરમાં જે જ્ઞાયક, કારણ કે ભાઈ આ જે પરિણામની અંદરમાં જે જ્ઞાયકપણું જે છે ને એ કહેવા પાછળનો અર્થ શું છે? કારણ કે આ વાત આચાર્ય ભગવાન ત્યારે કરે છે જ્યારે હજી પહેલા પેરેગ્રાફની સાઈઝ સુકાણી નથી. બરાબર. જે ઉપરની લીટીઓની અંદરમાં જ્ઞાયકને અપરિણામી કે, ઉત્પાદ વ્યયથી રહિત કે, અનાદિ અનંત કે, ક્ષણિકથી રહિત કે, પર્યાયને પ્રાપ્ત કરે છે એમ નહીં, નિત્ય ઉદ્યોગ રૂપ છે એમ કે, પ્રકાશમાન છે એમ કે, અને બીજી જ લીટીની અંદરમાં એક જ્ઞાયક પર્યાયની અંદરમાં છે એમ કે. ભાઈ આ આખી જે જ્ઞાયકની જે વ્યવસ્થા છે ને, એટલે કે અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત ચાલ્યું આવેલું જૂનું જ્ઞેય, આ જે આખી જે વ્યવસ્થા જે છે ને એ વ્યવસ્થા અત્યંત સ્વાભાવિક વ્યવસ્થા છે. ઓલી જ્ઞાયકની ત્રિકાળ વ્યવસ્થા છે, આ ક્ષણિક પર્યાયની હર સમયની સ્વાભાવિક વ્યવસ્થા છે. અને આ સ્વાભાવિક વ્યવસ્થા પણ અનાદિ અનંત છે. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એવી વ્યવસ્થા એક સમયની છે, પણ એ એક સમય અનાદિ અનંત છે. એટલે કે હર ઉત્પન્ન થતી પર્યાયની અંદરમાં જ્ઞાયકપણું આ હર સમયના પરિણામની અંદરમાં છે. એટલે જ્ઞાયકપણું છે
એટલે જ્ઞાયકપણું છે એટલે એ પર્યાય જે દ્રવ્યથી કથનચિત અભિન્ન છે, પર્યાય જે દ્રવ્યથી કથનચિત અભિન્ન છે અને એ પર્યાયની અંદરમાં દ્રવ્યપણું ન હોય તો એ અભિન્નતા કેવી? એ અભિન્નતા કઈ રીતે? એ વસ્તુ જ શક્ય નથી. તો જે અભિન્નતા છે તો એ અભિન્નતા છે તો જેવો જ્ઞાયક છે એવા જ્ઞાયકપણાને પ્રાપ્ત હોય છે. જ્ઞાયકપણાને પ્રાપ્ત હોય છે, જ્ઞાયકપણાને પ્રાપ્ત થતી નથી. જ્ઞાયકપણાને, કારણ કે જ્ઞાયકની પર્યાય છે ને, જ્ઞાયકનું પરિણમન છે, જ્ઞાયકનું પરિણમન છે જે જ્ઞાયકપણાને પ્રાપ્ત છે. અને જ્ઞાયકપણાને પ્રાપ્ત છે માટે જે જ્ઞાયકને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એ અજ્ઞાનની અંદરમાં રહી જાય છે. બહુ સુંદર, વારે વાહ, બહુ સરસ. ફરીથી એ જ્ઞાયકપણાને પ્રાપ્ત છે ને. હવે જે જ્ઞાયકપણાને પ્રાપ્ત છે એ શું છે? તો કે તો જ્ઞાયક છે. બળે છે એ શું છે? એ તો અગ્નિ છે. બળે છે એ તો અગ્નિ છે. એમાં બળવું અલગ ને અગ્નિ અલગ એવું કઈ છે પ્રભુ? જ્ઞાન અલગ અને જ્ઞાયક અલગ એવું કઈ છે પ્રભુ? જ્ઞાયકપણાને પ્રાપ્ત છે અને માટે જેને પ્રાપ્ત છે એને નક્કી શું કરવાનું છે? તો પ્રાપ્ત છે. એને પ્રાપ્ત કરવાનું નથી, અને નક્કી કરવાનું છે કે પ્રાપ્ત છે. અને જ્યાં સુધી પ્રાપ્ત છે એવું નક્કી કરે છે ત્યાં સુધી પણ અજ્ઞાનમાં ઉભો રહે છે. જે પ્રાપ્ત છે, હવે જે પ્રાપ્ત છે એ શું પ્રાપ્ત છે? જ્ઞાયકપણું પ્રાપ્ત છે. હવે જ્ઞાયકપણું કોને પ્રાપ્ત છે? તો કે પરિણામને પ્રાપ્ત છે, ભાવને પ્રાપ્ત છે. હવે જે ભાવને જ્ઞાયકપણું પ્રાપ્ત છે એ ભાવ જો એમ કહે કે મને જ્ઞાયકપણું પ્રાપ્ત છે તો એ અજ્ઞાન નથી? એનો ધ્વનિ, એનો સૂર તો એમ હોય છે કે હું જ્ઞાયક છું. પ્રાપ્ત છે એવું પેલા જાણે છે, જાણે છે. કારણ કે અત્યાર સુધી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો એટલે હવે પ્રાપ્ત છે એવું પેલા જાણે છે. પણ એ જાણીને, કારણ કે ભાઈ જાણવાની વાત અને શ્રદ્ધવાની વાત એ બંનેની વચ્ચે જમીન આસમાન છે. જાણવાની વાતની અંદરમાં સવિકલ્પાત્મકપણું છે અને શ્રદ્ધાની અંદરમાં નિર્વિકલ્પાત્મકપણું. એટલે કે જ્ઞાનની અંદરમાં એ પેલા જાણે છે કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક પ્રાપ્ત છે. એટલે ક્યાં જ્ઞાનની અંદરમાં જ્ઞાયક પ્રાપ્ત છે? તો કે જ્ઞાયાકાર થયેલા જ્ઞાનની અંદરમાં જ્ઞાયક પ્રાપ્ત છે. એટલે શું? એટલે કે જ્ઞાનની અંદરમાં, જ્ઞાનની અંદરમાં, જ્ઞાયાકાર પરિણમનની અંદરમાં જ્ઞાયકપણું પ્રાપ્ત છે એમ જે નક્કી કરે છે, એમ જે નક્કી કરે છે એ શું શું નક્કી કરે છે? તો કે એ પરિણામની અંદરમાં જ્ઞેય જણાય છે એ વાતનો છેદ ઉડાડે છે. પરજ્ઞેય જણાય છે એ વાતનો જેમ છેદ ઉડાડે છે તેમ સ્વજ્ઞેય જણાય છે એ વાતનો છેદ ઉડાડે છે. બહુ કરી મંજૂર, ધીરેથી બહુ સુંદર. જેને પરજ્ઞેય જણાય છે એવું જે નક્કી કરે છે એ શું કે છે કે જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે, સ્વને પણ પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે. તો આની અંદરમાં એ આખી જે જ્ઞેયાકાર થયેલું પરિણમનની જે સાહજિક વ્યવસ્થા જે છે એ સાહજિક વ્યવસ્થાનો આખો છેદ ઉડાડ્યો. જેની જે સાહજિક વ્યવસ્થા છે ને એ સાહજિક વ્યવસ્થા શું છે? તો કે એ જ્ઞેયાકાર થયેલા ભાવને તો એકરૂપપણું પ્રાપ્ત છે, એની સાહજિક વ્યવસ્થા છે. સહજ પરિણમિત વ્યવસ્થા છે, પરિણમતી નહીં, પરિણમિત વ્યવસ્થા છે. એ જે પરિણમિત વ્યવસ્થા જે છે કે જેની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એનો એને છેદ ઉડાડ્યો. એટલે કે હવે પર તો નથી જણાતું પણ જાણનાર જણાય છે. એટલે કે જ્ઞાયક જણાય છે એવું પણ જે લે છે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે
એ વાતને ઉડાડે. એટલે કે એટલો ભેદ વિકલ્પ ત્યાં રહી જાય છે. જાણનાર જણાય છે, કારણ કે ભાઈ જે ભિન્ન પદાર્થ હોય એનો પ્રતિભાસ એ જણાવવા યોગ્ય હોવાને કારણે થાય છે, એ એક વાત છે. અને જે અભિન્ન પદાર્થ હોય એનો માત્ર પ્રતિભાસ ન હોય. ભિન્નનો તો પ્રતિભાસ હોય, પણ અભિન્નનો પ્રતિભાસ માત્ર પ્રતિભાસ ન હોય. કેવી રીતે? કે દર્પણ છે, દર્પણ ભાઈ દર્પણની અંદરમાં બહારની જેટલી વસ્તુ છે, એટલે કે એના નિર્મળતા રૂપ સ્વભાવની અંદરમાં જગતની જેટલી વસ્તુ છે તો પ્રતિભાષિત થાય, પણ નિર્મળ સ્વભાવની અંદરમાં દર્પણ એકલો પ્રતિભાષિત થાય એવું ક્યાં જોવામાં આવે છે? એ નિર્મળતા અને દર્પણ એવી બે વસ્તુ છે જ નહીં. ભલે દર્પણના સ્વચ્છ પરિણમનની અંદરમાં દર્પણ તો હોય, એનું વજન હોય, એના ભિન્ન ભિન્ન પરિણમન હોય, પણ એની અંદરમાં એ ભિન્નતા નથી, અભિન્નતા છે. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકથી અભિન્નતા છે, ભિન્નતા નથી. એટલે કે એકરૂપપણાને પ્રાપ્ત પરિણમન છે, અને જે એકરૂપપણાને પ્રાપ્ત પરિણમન છે ત્યાં જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. બરાબર. એટલે અહીં આચાર્ય ભગવાને બે વાત સિદ્ધ કરી. ઉપરમાં જ્ઞાયક સિદ્ધ છે એમ પ્રસિદ્ધ કર્યું. બરાબર. ધ્યેયની અંદરમાં જ્ઞાયક સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે એમ સિદ્ધ કર્યું. અને અહીંયા બીજા પેરેગ્રાફના એક વિભાગની અંદરમાં જ્ઞાયક પ્રસિદ્ધ છે એમ સિદ્ધ કર્યું. જ્ઞાયક સિદ્ધ પણ છે અને જ્ઞાયક પ્રસિદ્ધ પણ છે, એની બે વાત આચાર્ય ભગવાને અહીંયા કરી. હવે જે પ્રસિદ્ધ છે એને પ્રસિદ્ધ કરવાનો પ્રયત્ન, એટલે કે જે પ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, એ કોરું અજ્ઞાન છે. પ્રસિદ્ધ છે ને, હવે જે પ્રસિદ્ધ છે એને કોણ પ્રસિદ્ધ કરે? ગુરુદેવ પ્રસિદ્ધ છે. ભાઈ જે ગુરુદેવ પ્રસિદ્ધ છે એ ગુરુદેવને કોણ પ્રસિદ્ધ કરે? તો કોઈ એમ કે એ ગુરુદેવને તો છે ને, એ ગુરુદેવના શાસનની અંદરમાં આટલા બધા સ્તંભો હતા, એ સ્તંભો એ ગુરુદેવને પ્રસિદ્ધ કર્યા. એ જ્ઞાયક છે ને, એના ઘણા બધા સ્તંભો છે, જ્ઞાન છે, દર્શન છે. એ જ્ઞાન દર્શન જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. અરે ભાઈ પ્રસિદ્ધ છે, જે પ્રસિદ્ધ છે એને કોઈ પ્રસિદ્ધ કરતો નથી. એ તો પ્રસિદ્ધ થતા પરિણામની અંદરમાં, એટલે કે નવા ઉત્પન્ન થતા પરિણામની અંદરમાં એનું અનાદિ અનંત પ્રસિદ્ધપણું છે. હવે જ્યાં સુધી એનું પ્રસિદ્ધપણું છે એવું નક્કી કરે છે ત્યાં સુધી હજી એને સ્વાભાવિક વ્યવસ્થા જેમ છે એમ સમજી. અહીંયા સુધી વ્યવસ્થાની વાત છે. હજી તો આ આખી વ્યવસ્થા જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, એટલે કે ઉત્પન્ન થતા પરિણામની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એવી અનાદિ અનંત વ્યવસ્થા છે. એટલે કે આ જ્ઞાયક અનાદિ અનંત સામાન્ય ઉપયોગની અંદરમાં, એટલે કે પર્યાયના સામાન્ય સ્વભાવની અંદરમાં સૌને સદાકાળ આબાળ ગોપાળ અનુભવની અંદરમાં આવી રહ્યો છે. આ આખી વ્યવસ્થા છે. હવે જે અનુભવમાં આવી રહ્યો છે એના વિશેષની અંદરમાં શું પ્રવૃત્તિ હોવી જોઈએ? બરાબર. આ સામાન્ય સ્થિતિ કે એની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. ભાઈ જગતની અંદરમાં એવો કોઈ પદાર્થ દેખાડો કે જે પદાર્થના એના સ્વભાવની અંદરમાં દ્રવ્ય ન હોય. અચ્છા, એ સ્વભાવનું જે પરિણમન હોય એની અંદરમાં દ્રવ્ય ન હોય. હવે તમે ચાખો છો કે નથી ચાખતા એ પછીની વાત.
પણ એ વ્યવસ્થાની અંદરમાં શું છે? દ્રવ્યમાં દ્રવ્ય, ગુણમાં દ્રવ્ય અને પર્યાયની અંદરમાં દ્રવ્ય. પછી સ્વસંવેદન પૂરતી વાત બાકી રહેશે. પણ એના દ્રવ્ય ગુણ પર્યાયની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની સાકરની અંદરમાં સાકર છે, એના ગુણમાં સાકર છે, એના પરિણામમાં સાકર છે. હવે પરિણામની અંદરમાં જે સાકર છે એ સામાન્ય વ્યવસ્થા છે. અને જીભમાં સાકર લે તો આનંદની વ્યવસ્થા છે, સ્વાદ લે તો આનંદની વ્યવસ્થા. હવે અહીંયા સુધી જે પહોંચે છે કે જ્ઞાન પરિણામની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે. એટલે આ મહત્વભૂત એક નિર્ણય આની અંદરમાં એ આવે છે કે એને જ્ઞાનને સવિકલ્પાત્મક પરિણામને વખતે સવિકલ્પ છે ને, સ્વ અને પરદ્રવ્યોના આકારોને પરિણમે છે જ્યારે સ્વ અને પરદ્રવ્યોના આકાર રૂપ પરિણમે છે ત્યારે એને નિર્ણય શું કર્યો? સ્વપરના આકારોને એટલે કે સ્વપર દ્રવ્યને પ્રકાશતી વખતે એકરૂપપણાને પ્રાપ્ત કરે છે. સૌથી પહેલા આ હેડલાઇન છે. એ જે હેડલાઇન પેલા નક્કી કરો છો તો પછી આગળનો સ્વાધ્યાય કામનો છે. હવે જ્યાં સુધી આ મૂળભૂત વાત કે જ્યારે જ્ઞાન સવિકલ્પાત્મક છે એટલે કે સ્વ અને પરને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી એ સ્વપરને પ્રકાશતી વખતે એકરૂપપણાને પ્રાપ્ત કરે છે. બોલો, પરને જાણે છે કે સ્વને જાણે છે? ભાઈ એકરૂપપણા. ભાઈ જ્ઞાનનો સ્વભાવ તો જો તારો બનાવે. ક્યાં છે તારા જ્ઞાનની અંદરમાં ભેદ? ક્યાં છે જ્ઞાનની અંદરમાં બેપણું? ક્યાં છે જ્ઞાનની અંદરમાં અનેકપણું? ક્યાં છે જ્ઞાનની અંદરમાં અનેક પદાર્થો? એ જ્ઞાનની અંદરમાં તો જ્ઞાયક છે. એટલે કે જે જ્ઞેયાકાર જે છે એ જ્ઞેયાકાર નથી. એ તો ખરેખર જ્ઞાનનું પરિણમન છે. એ જે જ્ઞેયના આકારો જે જ્ઞાનની અંદરમાં ઝળકે છે, પ્રતિભાસે છે, એનું અવભાષણ જે થાય છે એ જ્ઞાનનું પરિણમન છે, જ્ઞેયનું પરિણમન નથી. એટલે એ કહેવાય છે તો જ્ઞેયાકાર કહેવાય છે, નથી કહેવાતા એમ નથી, કહેવાય છે. પણ એ ખરેખર જ્ઞેયાકાર નથી. ખરેખર એ જ્ઞાનનું પરિણમન હોવાને કારણે એ જ્ઞાનાકાર છે. જ્ઞાનાકાર જે છે, જ્ઞાનાકાર જે છે એ ખરેખર તો જ્ઞાનનું પરિણમન છે અને ફક્ત જ્ઞાનનું પરિણમન છે એવું નથી. એ જે જ્ઞાનના આકાર રૂપ પરિણમેલું જે જ્ઞાનની પર્યાય જે છે એ ખરેખર પર્યાયની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. અને એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો એ પરિણામની અંદરમાં જ્ઞાયક છે. પરિણામની અંદરમાં જ્ઞાયક છે. હવે પરિણામનો જ્ઞાયક છે કે જ્ઞાયકનો જ્ઞાયક છે એ ચર્ચા નથી. પરિણામની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલી વાત છે. હવે અહીંયા સુધી જે આવે છે ને એ એક વસ્તુને નક્કી કરે છે. એ એક વસ્તુને નક્કી કરે છે. શું નક્કી કરે છે? કે ખરેખર જે નવ તત્વો જે છે, જે નવ તત્વોની અંદરમાં આશ્રવબંધ અને સંવર નિદ્રા અને મોક્ષ એ પરિણામની અંદરમાં હોય છે. પર્યાયના ભેદો છે. એ જે પર્યાયના ભેદો જે છે ને એ આ વસ્તુ છે. એ પર્યાયના ભેદો એટલે કે સંવર નિદ્રા અને મોક્ષ આ વસ્તુ છે એવું જે નક્કી કરે છે એને પરિણામની અંદરમાં જ્ઞેયાકાર અવસ્થાના સમયે જ્ઞાયકપણાને પ્રાપ્ત એટલે કે એકરૂપપણાને પ્રાપ્ત કરતું એ પરિણમન છે એવો નિર્ણય થઈ શકે છે. કારણ કે જેને સંવર નિદ્રા અને મોક્ષની ઉપરનું લક્ષ છે અને એની અપેક્ષાએ નિર્ણય કરે છે.
એ સમસ્ત સ્વભાવની વિરાધના કરે છે અને એ સમસ્ત સ્વભાવને વિરાધનાની અંદરમાં દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ બંનેના સ્વભાવની વિરાધના છે, જેને સંવર નિદ્રા અને મોક્ષના પરિણામ ઉપાદેયભૂત સમજાય છે. હવે અહીંયા જનાગમની અંદરમાં જે ઉપાદેય કીધા છે એ આખો એક અલગ વિષય છે. એ આશ્રવબંધની અપેક્ષાએ સંસારની અપેક્ષાએ વાત છે. અને અત્યારે આપણે માત્ર નાયકની વ્યવસ્થા, નાયકનો જે સ્વભાવ ભાવ જે છે એની વ્યવસ્થા વિશેની વાત કરીએ છીએ અને એ વ્યવસ્થાની અંતર્ગત આ વાત છે. એટલી વાત લક્ષમાં રાખીને આ વાતનો મેળ કરવો. તો હવે એની અંદરમાં શું છે કે જ્યારે નવ તત્વો જ્યારે અવસ્તુ દેખાય છે ત્યારે એ વિશેષ પરિણામની અંદરમાં આ સામાન્ય જે વ્યવસ્થા છે, શું વ્યવસ્થા કે એકરૂપપણાને પ્રાપ્ત છે, નાયકપણું પ્રસિદ્ધ છે, એની સ્વીકૃતિ, એની પ્રતીતિ, એનો નિર્ણય અને એનો નિશ્ચય એ પરિણામની અંદરમાં એટલે કે વિશેષ પરિણામની અંદરમાં હું નાયક છું એ રૂપે થાય છે. आत्मज्ञान मेरी दीन रूप विश्व की सिद्धि है. आत्मज्ञान ही बस ज्ञान है, आत्मज्ञान ही बस ज्ञेय है. आत्मज्ञानमय नादा ही आत्मा ज्ञाननीय वेद. दर्शाय सरस्वती देवी मेरा किया परम उपकार है. निज भाव में ही स्थिर रहूं मां वंदना अधिकार है. निज भाव में ही स्थिर रहूं मां वंदना अधिकार है. કૃપાળુ સદગુરુ દેવનો જય, માતનો જય, દેવનો જય.